નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતની અંદર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે છેલ્લા કેટલાક સમયથી મળ્યા નહોતા, બ્રેક હતો, પણ હવેથી ફરી પાછા આપણે દરરોજ આપણે મળતા રહીશું. હવે આ સમયની અંદર છેલ્લા 7 થી 8 દિવસથી ગુજરાતની અંદર બોટાદ એ તમામ ન્યૂઝ ચેનલોના ખબરોમાં એક એપિસેન્ટર બનેલું છે. બોટાદની અંદર જે ઘટના બની, બોટાદની અંદર ખેડૂતો ભેગા થયા, ખેડૂતો ઉપર પથ્થરમારો થાય છે અને સામે પોલીસના ઉપર પણ પથ્થરમારો પણ થાય છે. ખેડૂતો છે એને શાંતિથી બેઠા હતા, પોલીસ જે છે એમને ત્યાંથી હટાવવામાં આવ્યા અને ત્યારબાદનું આખું જે દ્રશ્ય છે, પોલીસના વાહનો છે એ ચોક્કસથી પોલીસના વાહનોનું જે છે એ ભાંગીને ભૂકો કરી નાખવામાં આવે છે એમ પણ કહી શકાય. પણ આ બધી જે ઘટના બને છે, તો આ ઘટના બની તો બની શા માટે? શા માટે ખેડૂતો છે એ આટલા પ્રમાણમાં એ વિફર્યા? કોણ જવાબદાર છે આખી ઘટનાની પાછળ? અને હાલ ગુજરાતની રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી એ થઈ ચૂકી છે. શરૂ કરી આખે એક એક વિગતોને સમજવાનું. પણ હા, છેલ્લા લગભગ 7 દિવસથી ગુજરાતની જે રાજનીતિની અંદર જે વાત કરી શકાય એવું બોટાદ શહેર, બોટાદ જિલ્લો એ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચામાં છે. તો આખી વાત એવી છે કે બોટાદની અંદર અત્યારે જો હાલની આપણે વાત કરીએ તો સમગ્ર ઘટના બની ચૂકી છે અને આ સમગ્ર ઘટનાની અંદર ખેડૂતો છે એનો વિરોધ છે. હવે તમને એમ થશે ખેડૂતો શા માટે વિરોધ કરે છે? અને ગુજરાતની અંદર છેલ્લા 2 થી 3 દિવસમાં કડદો નામનો એક શબ્દ છે એ પ્રચલિતમાં છે. સૌથી પહેલા વાત કરીએ કે આખી ઘટના બની તો બની કઈ રીતે. મેઇન મુદ્દો એવું છે કે આપણા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ લગભગ દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ એપીએમસીસ એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી, એટલે એક પ્રકારે એક બજાર છે કે જ્યાં ખેડૂતો પોતાનો જે માલ સામાન હોય, જે પોતાનો પાક છે જે થયો છે એ સીધો ત્યાંથી જે છે એ વેચે એટલે ત્યાં જે છે એક કમિશન એજન્ટ હોય, એ કમિશન એજન્ટ અને એની સાથે એક કહેવાય વેપારી, પણ એક કમિશન એજન્ટ એ ખેડૂતોના જે પાકની બોલી લગાવી અને ખેડૂતોને પૈસા આપતો હોય. જો વાત કરીએ આપણે ઘણી બધી એવી બાબતોની અંદર આપણા છેલ્લા થોડા સમયથી આમ જોવા જાય તો છેલ્લા ઘણા બધા એવા સમયને આધાર ઉપર ખેડૂતો છે એને પાકનો ભાવ ઓછો મળે છે, ખેડૂતો રીબાઈને મરે છે, ખેડૂતો છે એને જે ભાવ મળવો જોઈએ એ મળતો નથી અને એની જગ્યાએ જે મોટા જે લોકો છે, જે એમ કહી શકાય કે એ એવા દલાલો છે, એ દલાલો જે આ ખેડૂતોના પાસેથી પૈસા માલ નીચા ભાવે ખરીદી અને માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે. જો વાત કરીએ આપણે આજની જ, તો મરચા ખેડૂત પાસેથી ₹1 કિલોના ભાવે લેવામાં આવે છે અને બજારની અંદર ₹30 કિલોના ભાવે વેચાય છે. એટલે ₹29 જેવું કમિશન, 29 ગણો ભાવ એ મરચાની અંદર કરવામાં આવે છે. ખેડૂતના નામે ઝીરો, ખેડૂતને પૈસા મળે છે ઝીરો અને બીજા લોકો છે એ લઈને જાય છે. આ પ્રકારે જ્યારે ખેડૂત છે એ જ્યારે આત્મહત્યા દેવાના બોજથી કંટાળીને કરે છે, ત્યારે થોડા સમય સુધી સરકાર જે છે એ હલચલ એ થાય છે, પણ એની બાદ બધા જ લોકો રફે દફે થઈ જાય છે. આ વાસ્તવિકતા છે. ખેડૂતોની જે માંગણીઓ એ વ્યાજબી હોય છે, પરંતુ એના ઉપર છેલ્લા ઘણા સમયથી ધ્યાન આપવામાં નથી આવતું અને ત્યારે જ આ બોટાદ જેવી ઘટના છે એ બને છે. દોસ્તો, આપણે વાત કરીએ કે આ એક ઘટના, એક ખેડૂત જે ત્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાનો કપાસ છે એ વેચવા માટે આવ્યો હતો અને એ કપાસના જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, થોડા સમય બાદ એ કપાસની અંદર કડદો એટલે કે જે ભાવ ₹1600 ધારો કે હોય એ કપાસનો મણનો કે ગાસડીનો, તો એને અહીંયા કોઈ પણ બીજા કારણસર ખોટું બોલી કે ભાઈ તમારા કપાસની ક્વોલિટી બરાબર નથી, તમારા કપાસ છે એ બરાબર પ્રમાણમાં છે નહીં, એ ખૂબ નીચી ક્વોલિટીનો, નીચી ગુણવત્તાનો એ માલ છે, એટલે એની પાસેથી ₹1600 જે ભાવ નક્કી કર્યો હોય એની જગ્યાએ એ ભાવ છે નીચો લઈ આવે, ₹900 જેવું લઈ આવે અને વચ્ચે જે છે એ આ ભાવ ₹900 લઈ આવે અને એના બાદ એ જે વેપારી, એ કમિશન એજન્ટ બીજા જે જીનિંગ મિલ સુધી જે છે એ ₹1600 પહોંચાડે. એટલે વચ્ચે જે છે ગેપ જે વધ્યો, આ ગેપ એટલે આ ₹900 થી લઈને ₹1600 સુધીનો જે વચ્ચે ગેપ ₹700 જેવો, એ સીધો આ દલાલ, આ કમિશન એજન્ટો એમ કહી શકાય, એના ફાળે જાય છે, એના ખિસ્સામાં જાય છે. હવે આ વિચાર કરો કે જગતનો આ ખેતાત, એ ખેડૂત એ મહેનત કરી અને ખેતરની અંદર પાણી વાળીને એ 4 થી 5 મહિને કોઈ એક પાક છે એ ઉત્પન્ન કરતો હોય, પાક છે એ બનાવતા હોય,
અને બિયારણનો ખર્ચો, એને મજૂરનો ખર્ચો, એની મહેનતનો ખર્ચો, અને 4 થી 5 મહિને એક પાક તૈયાર થાય અને એવામાં ખાલી બસ 10 થી 15 જ મિનિટની અંદર આ 700 રૂપિયા જેવું લઈ જાય. આ કયા પ્રકારનો ન્યાય? ખેડૂતોને કાંઈ મળ્યું નહીં. અને ત્યારે આ ખેડૂતે એ વિડીયો બનાવી અને એ વિડીયો છે એ સોશિયલ મીડિયા પર મૂક્યો, અને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો એટલે તરત જ આ વિડીયો વાયરલ થયો કે ખેડૂતોનું જે છે શોષણ થઈ રહ્યું છે. આ શોષણ છે એ તો ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ એપીએમસી ની અંદર થઈ રહ્યું છે. એવામાં જો વાત કરીએ આપણે ગોંડલ અને ગોંડલ પાસેના જે એપીએમસીસ છે એમાં પણ ખૂબ સારું એવું કહી શકાય. સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં પણ ખૂબ સારું એવું એપીએમસી કહી શકાય. ત્યાં સુવિધાઓ પણ છે, જ્યારે બોટાદની અંદર સુવિધાઓના મેમિંડું. એગ્રીકલ્ચર ની અંદર કૃષિ ક્ષેત્રની અંદર કોઈ પણ માલ સામાન વેચવો હોય એપીએમસીમાં તો એના ઉપર એક સેસ લેવામાં આવે છે, અને એ સેસના જે પૈસા છે એ પૈસા એ ક્યાં જાય છે કોઈને ખબર નથી હોતી. ત્યારે એક સમયે જ્યારે આપણે વિચાર કરતા હતા કે ખેડૂતોને આટલા કરોડો રૂપિયાની સહાય મળે છે, પરંતુ જમીની લેવલ ઉપર જોઈએ તો એ સહાય છે ખૂબ ઓછી મળતી હોય છે, અને એટલે જ દિવસે ને દિવસે ખેડૂતોના આત્મહત્યાના બનાવો છે વધતા રહ્યા છે. આ દેશની અંદર આજની તારીખે પણ 50% કરતા પણ વધારે લોકો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે. ત્યારે આ બાબતને વિચારવી એ ખૂબ જરૂરી બનતી જાય છે. જો વાત કરીએ આ ખેડૂતે ત્યારે કપાસ દેવાની ના પાડી અને સમગ્ર દુનિયાને, સમગ્ર ગુજરાતને આ વિડીયો જે છે શેર કરી અને માહિતી આપી, ત્યારે જે બીજી જે પોલિટિકલ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીએ આ મુદ્દો છે પકડ્યો, અને વિરોધ પક્ષનું આમ જનરલી કામ છે એ આ જ હોય છે. કોંગ્રેસ એ તો બેઠી છે જ નહીં, કોંગ્રેસ સૂતેલી છે, પણ એની સામે વિરોધ પક્ષનું કામ હાલ આમ આદમી પાર્ટી એ કરી રહી છે. અને આમ આદમી પાર્ટી તરફથી આપણે કહી શકીએ કે ઈસુદાન ગઢવી, રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, આ બધા લોકો છે એ ત્યાં રજૂઆતો કરવા માટે પહોંચે છે. માહોલ કહી શકાય, આ માહોલ બનાવવામાં આવે છે, અને માહોલ એવો બને છે કે ખેડૂતો છે એ જાગી જાય છે, ખેડૂતો જાગૃત થઈ જાય છે કે અમને આટલો બધો અન્યાય આ થયો છે. ખેડૂતોએ બોટાદની અંદર જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય છે એમને આવેદનપત્રો પણ આપવામાં આવે છે, પણ આ આવેદનપત્રના બાદ ખેડૂતોને ખાલી એટલું આશ્વાસન આપવામાં આવે છે કે હવે અમે કડદો નહીં કર્યા. તો આના બાદ આની પહેલા આ કડદો થતો હતો. વેપારીઓની જે છે એક સાઈડ રહી અને ખેડૂતોના પક્ષમાં ન રહી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખૂબ વધારે એ રોષ છે એ રોષ એના ઉપર ભભૂકી ઉઠે છે. ત્યારબાદ આ પ્રકારની આપણે ઘટના જોઈ, એ આંદોલનની અંદર એન્ટ્રી થાય છે રાજુ કરપડા, આમ આદમી પાર્ટીના નેતા, અને જેવી એની એન્ટ્રી થાય છે એટલે એક પ્રકારે ગુજરાતની અંદર એમ કહી શકાય એક નવા ખેડૂત નેતા તરીકે એ વ્યક્તિ છે એ ઉભરીને આવે છે. અને જ્યારે આ આંદોલન, ધરણા, આ બધું કરવામાં આવે છે, અડધી રાત્રે પોલીસ એની ધરપકડ કરે છે. ધરપકડ જેવી થાય છે એટલે મામલો છે એ વધારે એ ગરમાય છે. અને ત્યાર પછી જ્યારે આ ખેડૂતોએ આમ આદમી પાર્ટી તરફથી જે કિસાન મહાપંચાયતનો જે કોલ એ આપવામાં આવ્યો, બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એનાથી લગભગ 5 કિલોમીટર પહેલા, અને એ બોટાદની પહેલા જે છે એ હળદર ગામ જે છે ત્યાં આ મહાપંચાયત બોલાવવામાં આવે છે, પરંતુ ત્યાં પહોંચવાની અંદર ઘણા બધા ખેડૂતોને પહોંચવા પણ નથી દેવામાં આવતા, અને જે પહોંચી ગયા વાડીઓના રસ્તે એના બાદની જે સ્થિતિ છે એમાં પથ્થરમારો છે એ ભીડ તરફથી કરવામાં આવે છે, પોલીસ પક્ષ તરફથી, અને ત્યારબાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ એ કરે છે. આ આખી ઘટના ગુજરાતના સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 2 દિવસથી ફરે છે, પરંતુ અહીંયા વાત એ છે કે આ ખેડૂતો વિરોધ કરે છે શું કામ? એ વાત હકીકત છે કે ગુજરાત સરકારે આ પ્રકારના જે દલાલો, જે વચેટિયાઓ, એના માટે સ્પષ્ટપણે કાયદાઓ જે બનાવ્યા નથી. કાયદાઓ છે તો ઇમ્પ્લિમેન્ટેશન નથી. એક બાજુ ગુજરાતના જ પનોતા એવા પુત્ર, ગુજરાતના એવા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અને વારંવાર નેશનલ લેવલ ઉપર જઈને ગુજરાત મોડલની વાત કરે છે, ત્યારે આ મોડલ એ કઈ હદ અંશે એ યોગ્ય કહેવાય? જ્યાં ખેડૂતો છે એની આટલી ઉપેક્ષા કરવામાં આવે છે. સરકારે પણ વિચારવું જોઈએ કે હાથે કરીને કોઈ પાર્ટી, જે પાર્ટીની માત્ર 1 સીટ હતી, એના નેતાઓને સરકાર હાઇલાઇટ કરવા માટે એક સ્ટેજ છે આપી રહી છે,
અને જ્યારે આ પ્રકારની વાતો એ સામે આવે છે ત્યારે ચોક્કસથી ખેડૂતો જાગૃત થશે. આવનારા ઇલેક્શનની અંદર લાગે છે કે આવનારા ઇલેક્શનની અંદર સ્થિતિ છે એ થોડી બદલશે તો જરૂર, પણ જે મેઇન પ્રશ્ન છે અંતે ખેડૂતોનો છે. ખેડૂતો પીસાય છે, ખેડૂતોને એ જે છે વિરોધ એ કરવો પડ્યો. શું કામ? કારણ કે એમને ભાવ ન મળ્યા. એમના માટે તો બધું જ જે છે એ થઈ જાય છે. એસી ચેમ્બર ઉપર બેઠા બેઠા, એસી ચેમ્બર્સમાંથી બેઠા બેઠા ગુજરાતના 182 જે વિધાનસભ્યો છે એને જો કદાચ ખેડૂતો સુધી ખેડૂતો માટે કામ કર્યું હોત તો આ પ્રકારની વસ્તુઓ છે મને નથી લાગતી કે એ થયું હોત. પણ ખેર, હવે પછીનું સ્ટેપ કે હવે પછીના સ્ટેપની અંદર જે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એના નેતાઓ એના ઉપર લગભગ 85 જેવા લોકોના વિરુદ્ધમાં એ નામજોગ ફરિયાદ એ બોટાદ એસપી દ્વારા કરવામાં આવી છે. અને ત્યારબાદની જે પરિસ્થિતિ, પથ્થરમારો જે થયો એમાં પોલીસના વાહનો પણ એ તૂટ્યા, પોલીસના વાહનોને નુકસાન થયું, જાહેર પ્રોપર્ટીને નુકસાન થયું. પણ હિંસા એ ન જ થઈ શકે. હિંસા, આ ગુજરાત છે એ હિંસાનું ક્યારે પણ સમર્થન ન કરી શકે. પરંતુ એ વાત છે કે ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા. તો હવે તપાસનો વિષય એ છે કે ખેડૂતોને ઉશ્કેર્યા, કોણે ઉશ્કેર્યા? આ વાતની અંદર તમને શું લાગે છે? શું આ આખી ઘટનાની અંદર ખેડૂતોનો વાંક હતો કે પોલીસનો વાંક હતો? નીચે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય એ ચોક્કસથી આપજો. કારણ કે તમારા અભિપ્રાય છે એ મેટર કરે છે. તમારા અભિપ્રાય એ આખા ગુજરાતને જે છે એ મેટર કરે છે. હાલ ચોક્કસથી ચોસ્ત એવો બંદોબસ્ત એ રાખવો પડ્યો આ આખા બોટાદ ડિસ્ટ્રિક્ટની અંદર. અને હવે પછી આવી જે ઘટના ન બને, હિંસાની ઘટના ન બને, લોકો અને ખેડૂતો છે એ શાંતિથી જે છે વ્યવહાર કરે એ ઉપર તકેદારી રાખવામાં આવે છે. પણ ખેર, રાજુ કરપડા અને આ બધા લોકો છે એના ઉપર નામજોગ ઘણી બધી એવા ગંભીર કલમો લગાડીને ફરિયાદ એ લેવામાં આવે છે, FIR છે કરવામાં આવે છે, જેની અંદર અટેમ્પ્ટ ટુ મર્ડર અને એમાં આખી ઘટનામાં કેટલાક પોલીસમેનો છે એ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પણ ખેર, જ્યારે આપણે વાત કરીએ કે આ ઘટના બની છે તો એમાં જવાબદાર કોણ? આ જવાબદાર એ સિસ્ટમ જવાબદાર છે. જવાબદાર એ કોઈ ખેડૂત નથી. જવાબદાર એ કોઈ પોલીસ પક્ષ તરફથી કોઈ PSI કે PI કે SP નથી. જવાબદાર સિસ્ટમ છે કે જે સિસ્ટમના અંડરમાં, જે સિસ્ટમના નીચે આ પ્રકારના કડદા પ્રથા છે એ છાવરી રહી છે. આ પ્રકારની કડદા પ્રથા સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ કરવામાં આવે અને કડદા પ્રથા ઉપર ચોક્કસથી ગુજરાત વિધાનસભાની અંદર એક કાયદો પસાર કરી અને ચોક્કસથી એની અંદર સજાની જોગવાઈ કરવામાં આવે. આ જ પ્રકારની માંગણી હોવી જોઈએ. ખેડૂતોને એની જે પણ પાક છે એનો પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ અને આવી રીતે ખોટી રીતે ખેડૂતોને હેરાન ન કરવામાં આવે, એ જ પ્રકારની અમારી અપીલ સરકારશ્રીને છે. આપનો શું અભિપ્રાય છે? તમારા મતે આ આખી ઘટનાની અંદર જવાબદાર કોણ છે? ચોક્કસથી નીચે કોમેન્ટ જરૂરથી કરજો. અને ફરી પાછા મળીશું આવા જ કોઈ નવા ટોપિકની સાથે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.